Hello friends, welcome to Sri Kadvibai Virani Kanya Vidyalaya Rajkot online classroom. Here is Alpahuthi with you. Let's go ahead in our online learning journey. We are learning our English textbook, unit number 6, read number 1, and the title is Strike Against War. As we all know that this is the speech delivered by Helen Keller at Carnegie Hall, New York on 5th January 1916. So this is our fourth lecture. In our previous lectures we have already seen that એલન કેલર થોડુંક એડિટર્સને વાત કરે છે, ત્યારબાદ યુદ્ધની ભયાનકતાઓ વિશે, જે કાંઈ યુદ્ધને કારણે સમગ્ર સિવિલાઇઝેશનને સહન કરવું પડે છે, વર્કર્સ લોકોના જીવનની જે મહામારીની એ સામના કરી રહ્યા છે અને એમનું જીવનનું જે જોખમ છે અને તદુપરાંત એમને ઓછા વેજીસમાં કામ કરવું પડે છે. તો આ બધી વસ્તુઓ હેલન કેલરે આપણી સમક્ષ રજૂ કરી છે સ્પીચમાં. નેક્સ્ટ લેક્ચરમાં હેલન કેલર વર્કર્સ લોકોને કંઈક વિશેષ વાત કરે છે. ચાલો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, નોટ ડાઉન ઓલ ધ વર્ડ્સ. ફર્સ્ટ વર્ડ ઇઝ રિફોર્મ્સ, દેટ મીન્સ સુધારાઓ. એડમિનિસ્ટ્રેશન, વહીવટી વિભાગ. બેલિગરન્ટ, યુદ્ધરત એટલે કે યુદ્ધમાં રચ્યું પચ્યું રહેતું હોય તેવું. ટર્મોઇલ, દેટ મીન્સ ઉથલ પાથલ. ટર્મોઇલ ઓફ વાર એટલે યુદ્ધની ઉથલ પાથલ, યુદ્ધને કારણે જે હાનિઓ થતી હોય છે એની વાત છે. ટુ ઇન્સ્ટિટ, દેટ મીન્સ ભાર મૂકવો, આગ્રહ કરવો. અહીંયા વધારે આગ્રહ કરવો. રેડિકલ મેઝર્સ, રેડિકલ દેટ મીન્સ મૂળમાંથી, આમૂલ પરિવર્તન જેને કહીએ આપણે, બરાબર. રેડિકલ મેઝર્સ એટલે ક્રાંતિકારી પરિવર્તન. દેન એમ્પ્લોય. એમ્પ્લોય એટલે અહીંયા એનો અર્થ કરશું કામે લાગવું અથવા તો મજૂરી કરવી. એસ્ટાબ્લિશમેન્ટ, ઔદ્યોગિક એકમ. અહીંયા ઔદ્યોગિક એકમની વાત કરી છે એસ્ટાબ્લિશમેન્ટ. માઇન, દેટ મીન્સ ખાણ. નીડલેસલી, જો આ શબ્દ કેવી રીતે બન્યો? શબ્દને જ્યારે તમારી સામે આવે ત્યારે આવું એડવર્બવાળું કે એડજેક્ટિવવાળું હોય તો એના મૂળ સુધી પહોંચવું. અને એવી જ રીતે તમારી જેમ જેમ તમારી વોકેબ્લરી છે એ રીચ થતી જશે એમ એમ તમે તમારી લેંગ્વેજ છે એમાં સુધારો કરી શકશો. ઓકે, તો કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે એની વોકેબ્લરી છે રીચ હોવી જોઈએ. તો હાઉ ટુ મેક અવર વોકેબ્લરી રીચ? તો જ્યારે પણ કોઈ એક વર્ડ છે આપણી સામે આવે તો એ વર્ડને લગતા બીજા એમાંથી બનતા શબ્દો છે એ પણ આપણા માઇન્ડની અંદર આવી જવા જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા નીડલેસલી આપેલું છે, બરાબર. તો નીડ, મૂળ શબ્દ શું લઈએ? નીડ એટલે જરૂર હોવી, બરાબર. એ વર્બ છે અને નાઉન તરીકે લઈએ તો નીડ એટલે જરૂરિયાત. ઓકે, હવે એના ઉપરથી વર્ડ બને નીડલેસ, દેટ મીન્સ બિનજરૂરી, જરૂરી નથી એવું, જેની જરૂરિયાત નથી એવું. એ થઈ જાય એડજેક્ટિવ. નીડલેસ એ એડજેક્ટિવ થઈ જાય. હવે એડજેક્ટિવની અંદર તમે LY લગાડી દો. નીડલેસલી એટલે બિનજરૂરીપણે, અર્થ વગર કે જરૂરિયાત નથી એવી રીતે, અહીંયા રીત સૂચવાય. ઓકે, તો આવી રીતે શબ્દોનું ઓપરેશન કરતાં શીખવાનું. દેન નેક્સ્ટ વર્ડ ઇઝ એક્સપોઝ, દેટ મીન્સ ફેલાવવું, જોખમમાં મૂકવું એવું પણ થાય. દેન ડિસીઝ, દેટ મીન્સ રોગ. કન્જેશન, ભીડભાડ. એક વર્ડ રહી ગયો સ્મોક, દેટ મીન્સ ધુમાડો. નરિશ કરવું, દેટ મીન્સ પોષણ, પોષવું. અહીંયા નરિશ્ડ એ ભૂતકૃદંતનું રૂપ આપેલું છે, એડજેક્ટિવ સ્વરૂપે આપેલું છે. પોષાયેલું.
બરાબર. નરિશમેન્ટ આ પણ શબ્દ તમે સાંભળેલો હશે. દેન સર્વિસેબલ. સર્વિસેબલ જોયું, સર્વિસ શબ્દ છે એના ઉપરથી આ આખું સર્વિસેબલ શબ્દ આવ્યો છે. સર્વિસેબલ દેટ મીન્સ સેવા કરનાર. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ દેટ મીન્સ સેવા કરનાર. ઓકે, ધીસ ઇઝ ધ એડજેક્ટિવ. નાવ માત્ર સર્વિસ લ્યો તો એ સેવા થઈ જાય. તો નાઉન રૂપે લઈએ સર્વિસ તો એનો અર્થ થાય સેવા, પણ વર્બ રૂપે સર્વિસ લઈએ તો સેવા કરવી. બરાબર. ચાલો જોઈએ હવે આ લાસ્ટ લેક્ચરની અંદર જે કન્ક્લુડિંગ પાર્ટ ઓફ ધ સ્પીચ છે હેલેન કેલરની, એમાં એ વર્કર્સ લોકોને થોડાક સલાહ સૂચન સજેશન્સ આપે છે કે તમારે લોકોએ આ તમારા જીવનની અંદર રિકન્સ્ટ્રક્શન અને રીઓર્ગેનાઇઝેશન માટે શું કરવું જોઈએ. તમારું પણ કંઈક કામ છે કે તમારું જીવન બદલે, બીજા તમારું જીવન ધોરણ બદલે એમ નહીં, પણ તમારે પોતાએ કંઈક એવું કરવું જોઈએ. તમારી પણ કંઈક ડ્યુટીઝ છે, કંઈક ફરજો છે કે તમારે તમારા જીવનના આમૂલ પરિવર્તન માટે જરૂરી છે. ચાલો જોઈએ એમાં. ઇટ ઇઝ યોર્સ બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. આ તમારું કામ છે. ઇટ્સ યોર બિઝનેસ એટલે તમારું કામ છે. કયું કામ? ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન્સ. આ બધા સુધારાઓ તમારા જીવનની અંદર આવે એ માટે ફોર્સ કરવો. એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી વિભાગને ફોર્સ કરવો એ તમારું કામ છે. તમે લેક્ચર નંબર 3 યાદ કરો, જેમાં જર્મન લોકોએ પેલા સ્લમ્સ એરિયાની અંદર જે કાંઈ ડેવલપમેન્ટ કર્યા હતા, રિફોર્મ્સ જે કાંઈ સુધારાઓ કરેલા હતા, એમને જીવનની જે એસેન્શિયલ્સ છે, પ્રાથમિક જરૂરિયાતો છે, એ પૂરી પાડીને એમનું જીવન ધોરણ ઊંચું લાવેલું હતું. એ સુધારાઓના સંદર્ભમાં અહીંયા હેલેન કેલર વાત કરે છે કે આ બધા સુધારાઓ તમારા જીવનમાં આવે એના માટે એડમિનિસ્ટ્રેશન છે, વહીવટી વિભાગ છે, એને તમારે ફોર્સ કરવો જોઈએ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. ગવર્મેન્ટ શું કરી શકે છે અને શું નથી કરી શકતી એના વિશે એમને વાત કરવા દેવાનું રહેવા દો. બરાબર. માત્ર એમને વાત ન કરવા દો, અથવા તો એવી કોઈ વાત કરવો નહીં. ઓલ ધીઝ થિંગ્સ વેર બીન ડન બાય ઓલ ધ બેલિજન્સ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વાર. અને આ બધી જ જે કાંઈ વાતો છે, વસ્તુઓ છે, બરાબર, કે ભાઈ ગવર્મેન્ટ આ કરી શકે, ગવર્મેન્ટ આ ન કરી શકે, આ બધી જ વસ્તુઓ છે એ બેલિગરન્ટ જે નેશન્સ છે, એટલે દેટ મીન્સ યુદ્ધમાં રચ્યા પચ્યા રહેતા, હંમેશા યુદ્ધ ગમતું હોય એવા જે કાંઈ નેશન્સ છે, એ નેશન્સ છે એ ઇન ધ ટર્મોઇલ ઓફ વાર, એટલે વારની જે ભયાનકતા હોય, બરાબર, વારની જે ભયાનકતા પછીની જે સિચ્યુએશન છે એના માટે ઉથલ પાથલ જે થઈ છે, બરાબર, એ ઉથલ પાથલમાંથી બહાર આવે, લોકોને કંઈક સગવડતા પૂરી પાડીએ, એના માટે આ બેલિગરન્ટ નેશન્સ છે એ હંમેશા આ બધી વાતો કરતા હોય છે. યુદ્ધ લડી લે, પછી યુદ્ધ પછી તો ભયાનક પરિસ્થિતિ આવે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળે નહીં, અને પછી એમની જીવન જરૂરિયાતો આમ પૂરી કરશું, તેમ પૂરી કરશું, હવે તમને આવી સહાય કરશું, તેવી સહાય કરશું, આવી બધી વાતો છે એ આવા નેશન્સ જે યુદ્ધમાં રત રહેતા હોય એવા નેશન્સ દ્વારા ઘણી બધી કરવામાં આવેલી છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ દેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, પાયાની જે દરેક ઇન્ડસ્ટ્રી છે, બરાબર, મૂળભૂત જે કાંઈ પાયાની ઇન્ડસ્ટ્રી છે એ બધી જ ઇન્ડસ્ટ્રીઓ છે એ સરકાર દ્વારા પ્રાઇવેટ કોર્પોરેશન કરતાં વધારે સારી રીતે એનું મેનેજમેન્ટ કરવામાં આવેલું છે. એટલે ગવર્મેન્ટ જે મેનેજમેન્ટ કરે છે એ પ્રાઇવેટ કોર્પોરેશન કે પ્રાઇવેટ વિભાગ છે, ખાનગી વિભાગો છે, ખાનગી સમૂહો છે, એ બધા કરતાં સરકાર છે એ વધુ સારી રીતે ચલાવી અથવા તો ચલાવેલી છે, ચલાવી ચૂકેલા છે. It is your duty to insist upon still more radical measures. આ તમારી ફરજ છે કે તમને વધુ ને વધુ ક્રાંતિકારી પરિવર્તનો મળે. ઇન્સિસ્ટ કરો તમે, એટલે કે
ટુ ઇન્સિસ્ટ કરવું, આગ્રહ કરવો. તમને તમારી પોતાની જીવન માટેના જે કાંઈ આમૂલ પરિવર્તનો છે એ પરિવર્તનો આવે એના માટે ઇન્સિસ્ટ કરવું એ તમારી ફરજ છે. સત્તા ઉપર રહેલા લોકોને ઇન્સિસ્ટ કરવું, એમની પાસે આગ્રહ કરવો એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. એ તમારે જોવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કામ છે. કયું કામ? ટુ સી ધેટ, એ જોવાનું કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ્ડ ઓર માઇન ઓર સ્ટોર. એક પણ બાળક છે એ કોઈ પણ પ્રકારના ઔદ્યોગિક એકમમાં કે માઇન એટલે કે ખાણમાં કે સ્ટોર એટલે કે કોઈ સ્ટોરની અંદર, દુકાન કે વગેરે સ્થળોની અંદર કામ કરતું ન હોય કે કામે એને રાખવામાં ન આવે, એ જોવાનું ફરજ તમારી છે. અથવા તો યોર બિઝનેસ છે, એ તમારું કામ છે. માત્ર ગવર્મેન્ટ જ જોવે એવું નહીં. વર્કર્સ લોકોને હેલન એમ કહે છે કે તમારે પણ એ ધ્યાન રાખવાનું છે કે એક પણ બાળક છે એ બાળ મજૂરી કરતો હોય નહીં. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને એટલે કોઈ પણ કામ છે ને એનાથી જીવનનું જોખમ, કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ કે કોઈ પણ પ્રકારનું રોગ છે એ થાય નહીં. બરાબર? કોઈ પણ કામમાં અનાવશ્યક રીતે, નીડલેસલી એટલે કે બિનજરૂરી રીતે અકસ્માતો ન થાય કે રોગચાળો ન ફેલાય, એ જોવાનું કામ તમારું છે. કારણ કે આવું હેલન એટલા માટે બોલે છે કે જો કોઈ નાનું બાળક છે બાળ મજૂરી કરતું હોય એવી જગ્યાએ એક્સિડન્ટ્સ થવાનો ભય રહે છે. અને નાનપણથી જ આ બાળ મજૂરો છે એ આવા કામની અંદર જોડાયેલા હોય તો કુપોષણનો ભાગ બનતા હોય, અથવા તો કેટલી બધી શારીરિક બીમારીઓનો ભાગ બનતા હોય છે. ઘણી વખત આપણે ન્યૂઝપેપર્સમાં કે બીજા કોઈ સોશિયલ મીડિયાના સોર્સિસ દ્વારા આપણે સાંભળેલું છે કે ભાઈ ફટાકડાના જે કંઈ કારખાનાઓ હોય એની અંદર આવા બાળમજૂરો કામ કરતા હોય અને ત્યાર પછી એમનું જીવન છે એ ખૂબ એટલે ખૂબ કષ્ટદાયક બની રહેતું હોય છે. તો અહીંયા એ વસ્તુ કીધી છે કે ભાઈ લોકો, વર્કર્સ લોકો, તમારે એ ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ કે બાળકો ક્યાંય કામ ન કરતા હોય અને એને કારણે એમને જે કોઈ બીમારીઓ છે કે જે કોઈ એક્સિડન્ટ્સ છે એનો બિનજરૂરી રીતે સામનો કરવો પડે નહીં. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. એ તમારું કામ છે કે એ લોકોને ક્લીન સિટીઝ એટલે કે ચોખ્ખા એવા સ્વચ્છતાવાળા શહેરો મળી રહે, ફ્રી કે જ્યાં કેવું વાતાવરણ હોય, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન કે જ્યાં ધુમાડાઓ, ડર્ટ એટલે કે ધૂળ, કન્જેશન એટલે કે ભીડભાડ, બરાબર, સ્મોક, ડર્ટ કે ભીડભાડ વગરનું, કન્જેશન વગરનું એમને રહેઠાણ, સારા શહેરો મળી રહે એ જોવાનું કામ તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ લોકો એટલે કે સત્તા ઉપર રહેલા લોકો તમને લિવિંગ વેજ આપે, પૂરતું વેતન આપે, એ જોવાનું કામ તમારું છે. તમારે તમારા સારા વેતન માટે કંઈક કરવાનું છે. સત્તાવાળા નથી કરતા, પરંતુ સત્તાવાળા લોકો તમે જ્યાં કામ કરો છો ત્યાંથી પૂરતા પ્રમાણમાં તમારું જીવન જીવી શકો એટલા પ્રમાણની અંદર પૂરતું વેતન પ્રાપ્ત થાય, બરાબર, એ જોવાનું કામ તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ this kind of preparedness is carried into every department of the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. It is your business એટલે કે તમારું કામ છે. શું કામ? ટુ સી ધેટ, એ જોવાનું કે ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરી, આ પ્રકારની જે પ્રિપેર્ડનેસ છે એ કેરી આઉટ કરવામાં આવે એટલે કે લઈ જવામાં આવે ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. કોઈ એક જ જગ્યાએ આ સુધારાઓ છે એ થાય, આ ફેરફારો છે, રિફોર્મ્સ છે એ આવે એવું નહીં, પણ આ પ્રકારની પૂર્વ તૈયારી દેશના દરેક વિભાગમાં પ્રસરી જાય એ જોવાનું કામ
તમારું છે. ક્યાં સુધી? તો અન્ટિલ, જ્યાં સુધી એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન, દરેક વ્યક્તિને મોકો ન મળે. કેના માટેનો મોકો ન મળે? કે હક ન મળે કે તે સારી રીતે જન્મે, તે સારો ખોરાક મેળવે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે તથા બુદ્ધિશાળી બને અને પછી દેશ સેવા માટે હંમેશા તત્પર રહે. આ પ્રકારની પૂર્વ તૈયારી અંગેનું જે કાંઈ વલણ છે એ દેશના દરેક ભાગમાં પહોંચી જાય એ જોવાનું કામ તમારું છે. દરેક નાગરિકને, દેશના પ્રત્યેક વ્યક્તિને સારી રીતે જન્મવાનો અધિકાર, એટલે કે સારા ઘરમાં કે જ્યાં એને જીવન જરૂરિયાતી વસ્તુઓ બધી પ્રાપ્ત થઈ શકે, સારું પોષણ પ્રાપ્ત થઈ શકે, સારું એજ્યુકેશન પ્રાપ્ત થઈ શકે, એ બુદ્ધિશાળી બની શકે અને ત્યાર પછી દેશની સેવા માટે આવે. બરાબર? શારીરિક, માનસિક બધી રીતે એ સ્વસ્થ બની, સ્ટ્રોંગ બની અને ત્યારબાદ દેશની સેવા માટે આગળ આવે, એ જોવાનું કામ તમારું છે. અને આ બધું તમારે ઓથોરિટી ઉપર ડિમાન્ડ કરવાની છે, ઓથોરિટી ઉપર તમારે ઇન્સિસ્ટ કરવાનું છે, આગ્રહ રાખવાનો છે એની પાસે. આવું હેલન કેલર વર્કર્સ લોકોને સલાહ આપે છે, સજેશન આપે છે. અને લાસ્ટ પેરેગ્રાફ. હવે અહીંયા છેલ્લી વસ્તુ એની સ્પીચની અંદર એ ખૂબ જોરદાર રીતે લોકોને પ્રોત્સાહિત કરે છે કે તમારે શું કરવું. બરાબર? તમારે હવે આગળ શું કરવું. લખી લઈશું આપણે. ઓર્ડિયન્સીસ, દેટ મીન્સ વટહુકમ. સ્લાઉટર, દેટ મીન્સ હત્યારાઓ. ત્યારબાદ ક્રુઅલ્ટી, એટલે ક્રૂરતા, ભયાનકતા. મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન. સ્ક્રેપ, દેટ મીન્સ ઓજાર. ટૂલ્સ એટલે પણ સાધનો થાય અહીંયા. બરાબર? દેન ડેથ એટલે મૃત્યુ. બરાબર? અને માઇઝરી, દુઃખ. ડંબ એટલે મૂંગા, ઓબિડિયન્ટ આજ્ઞાકારી. ડિસ્ટ્રક્શન વિનાશ અને કન્સ્ટ્રક્શન એટલે નિર્માણ. બોથ આર ઓપોઝિટ વર્ડ્સ, ડિસ્ટ્રક્શન એન્ડ કન્સ્ટ્રક્શન. ચાલો જોઈએ. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and cruelty of war. સ્ટ્રાઇક કરો, હડતાલ કરો, એટલે કે સામે લડો. કઈ બાબતો સામે લડો એ બધું આ પેરેગ્રાફની અંદર છેલ્લે પોતાની સ્પીચમાં હેલને સરસ રીતે વર્કર્સ લોકોને સમજાવેલું છે કે તમે જંગ લડો, હડતાલ કરો. શું, કોની સામે હડતાલ કરવાની અહીંયા વાત કરી છે? તો કે ઓલ ઓર્ડિયન્સીસ, બધા જ વટહુકમો તમારી ઉપર જે થોપવામાં આવે છે એ, એન્ડ લોઝ અને કાયદાઓ, એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે બંધારણો, બધા જ વટહુકમો, કાયદાઓ અને બંધારણો that continue the slaughter of peace and the cruelty of war, કે જે હત્યા કરી નાખે છે અથવા તો રોકી દે છે. બરાબર? શું રોકી દે છે? પીસ, શાંતિને હત્યા કરે છે, શાંતિને હણનારા છે એવા બધા કાયદાઓ. અને ક્રુઅલ્ટી ઓફ વાર એટલે કે યુદ્ધની જે ક્રૂરતા છે, આ બધા જ સામે તમે સ્ટ્રાઇક કરો, હડતાલ કરો, એની સામે તમે જંગ લડો. બરાબર? શેની સામે? ઓર્ડિયન્સીસ, લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ દેટ કન્ટિન્યુ ધ સ્લાઉટર ઓફ પીસ, જે શાંતિની હત્યા કરી નાખે છે એવા વટહુકમો, કાયદાઓ અને બંધારણો સામે. અને વધારામાં ક્રુઅલ્ટી ઓફ વાર, યુદ્ધની જે ક્રૂરતા છે એની સામે તમે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ. બહુ સરસ સેન્ટેન્સ વાત કરી છે ને જુઓ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. એટલે કે યુદ્ધ સામે હડતાલ કરો. ફોર, કારણ કે અહીંયા બીકોઝના સંદર્ભમાં લીધેલું છે. કારણ કે વિધાઉટ યુ, તમારી વગર, નો બેટલ્સ કેન બી ફોટ. બેટલ્સ એટલે યુદ્ધો. તમારી વગર એક પણ યુદ્ધ લડાશે નહીં.
બે દેશ કે બે રાજનેતાઓ નક્કી કરે કે ચાલો આપણે યુદ્ધ લડીએ, બરાબર, દેશ નક્કી કરે, દેટ મીન્સ કે ઓથોરિટી વાળા ઉપર હોય એ નક્કી કરે, તો શું બે દેશના વડાપ્રધાન પોતે લડવા જાય છે? ના, નેવર, કદી નહીં. એ લોકો એકાબીજા સામે ગન લઈને ઊભા રહે છે? ના, કદી નહીં. પણ એ લોકો માત્ર વિચાર કરે છે અથવા તો અમલમાં મૂકે છે, પણ એ અમલમાં મૂકવાનું, યુદ્ધ લડવાનું કામ તો સૈનિકો જ કરે છે, બરાબર. એટલે અહીંયા એમ કીધું છે, હેલન કેલર કહે છે કે તમારી વગર બેટલ શક્ય જ નથી, યુદ્ધ શક્ય જ નથી, તો તમે યુદ્ધ લડવાની ના પાડી દો. સ્ટ્રાઇક કરો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ કરો, યુદ્ધ સામે બંડ પોકારો, યુદ્ધ સામે યુદ્ધ કરો કે અમે યુદ્ધ કરશું નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ ધ અધર ટૂલ્સ ઓફ મર્ડર. અને બીજી સ્ટ્રાઇક કરવાનું કહે છે કે મેન્યુફેક્ચરિંગ, એવું સ્ક્રેપ, એવા સ્ક્રેપ જે બનાવે છે કે એવું બોમ્બ જે બનાવે છે, અથવા તો એવા બીજા ટૂલ્સ, ઘણા બધા સાધનો બનાવે છે કે જે કેવા મર્ડર માટેના હોય. મર્ડર માટેના એટલે અહીંયા યુદ્ધમાં વપરાતા હથિયારોની વાત કરી છે, બરાબર. આ સ્ક્રેપ, ગેસ બોમ્બ્સ, બીજા ટૂલ્સ, એ બધાય બનાવવાની, તમે મેન્યુફેક્ચરિંગ કરાવવાની ના પાડી દો. તમે બનાવશો, બોમ્બ બનાવવા માટે તો કોઈ વ્યક્તિ જોઈએ ને. બોમ્બ એમને સીધું તો ઉત્પાદન થતું નથી. બોમ્બ છે, ગેસ બોમ્બ છે કે બીજા સ્ક્રેપ એવા છે, બીજા ટૂલ્સ છે મર્ડર માટેના, ફોર એક્ઝામ્પલ ગન છે, તો ગન બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ જે કંઈ કરવું પડે એના માટે વર્કર્સ લોકો જોઈએ. તો હેલન કેલર બહુ સરસ વાત કરે છે કે એની સામે જ વિરોધ કરો કે અમે આવા બોમ્બ્સ કે આવા ટૂલ્સ છે એનું મેન્યુફેક્ચરિંગ કરશું નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ દેટ મીન ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. અને એવી પૂર્વ તૈયારી સામે હડતાલ ઉપર ઉતરો કે હડતાલ કરો કે જેનો અર્થ મોત અને લાખો માનવીઓની ગરીબીમાં પરિણમતો હોય છે. એટલે કે આવી કોઈ પણ બાબતોમાં તમે તૈયાર થાવ નહીં કે જેને કારણે લાખો લોકોના મોત થતા હોય અથવા તો લાખો લોકો ગરીબીમાં એમનું જીવન છે એ વિતાવવું પડતું હોય, બરાબર, મૃત્યુ થતું હોય, દુઃખ એમના જીવનમાં આવતું હોય. એવી કોઈ પણ જાતની પ્રિપેર્ડનેસ છે, પૂર્વ તૈયારી છે, એની સામે તમે સ્ટ્રાઇક કરો, એટલે કે હડતાલ ઉપર જાઓ, જંગ લડો. અને ધ લાસ્ટ સેન્ટેન્સ, આઈ લાઇક ધીસ સેન્ટેન્સ વેરી મચ, બિકોઝ સમજો, જુઓ શું કહે છે, બી નોટ ડમ ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. એટલે કે કોઈ વિનાશકારી સેનાના મૂક અને ઓબિડિયન્ટ એટલે કે સવાલ ન પૂછનાર એવા ગુલામો બનો નહીં. એવી કોઈ સેના કે જે વિનાશ લઈ આવે છે એના માત્ર મૂંગા, બરાબર, જે કાંઈ બોલે જ નહીં, માત્ર જે ઓર્ડર આપવામાં આવે એ કર્યા રાખે, બ્લાઇન્ડ લોયાલ્ટી, બરાબર. તો એવા મૂંગા એન્ડ ઓબિડિયન્ટ અને આજ્ઞાકારી જે કાંઈ આર્મી છે, સૈનિક, ગુલામ બનશો નહીં. પણ શું બનો? બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. વિકાસની જે સેના છે એના હીરો બનો, નાયક બનો, બરાબર. ડિસ્ટ્રક્શનનો ભાગ ન બનો પણ કન્સ્ટ્રક્શનનો ભાગ બનો. સો અહીંયા આપણે આ યુનિટ છે એ પૂરો કરીએ છીએ. હેલન કેલરે ખૂબ જ સરસ સ્પીચ આપેલી છે અને એમના ભાષણો જે છે, આ ઉપરાંતના પણ ઘણા ભાષણો તમને સોશિયલ મીડિયા ઉપર કે ઇન્ટરનેટ ઉપરથી તમે પ્રાપ્ત કરી શકો. તો વધુ માહિતી માટે તમને ભલે અહીંયા એક જ સ્પીચ આપેલી હોય, પણ હેલન કેલરને વધુ જાણવા માટે તમે આના જેવી બીજી અન્ય સ્પીચીસ છે એ ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો અને વાંચી શકો, જેથી તમને હેલન કેલરના વિચારો વધારે સ્પષ્ટ થાય. અને મિત્રો, એને જ શીખા કહેવાય. આ એક સ્પીચ આવી એટલે એ શીખી ગયા એટલું પૂરતું નથી. આપણે આ એક સ્પીચ જોયા, એક સ્પીચ સમજી, તો હેલન કેલરની આવી બીજી સ્પીચીસ હશે, બરાબર, એ પણ તમે જાણો, એ પણ સમજો, તો એ તમે ખરેખર લેંગ્વેજ શીખવામાં મદદરૂપ પડશે અને તમારું નોલેજ પણ વધશે, બરાબર. તો આઈ હોપ કે તમને આખો યુનિટ ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે
હવે પછી આપણે ફરી મળીશું નેક્સ્ટ યુનિટ સાથે. ટિલ ધેન ગુડ બાય.